ક્ષત્રિયાણીઓ છે તેમની તમામની માંગણી છે કે કોઈ પણ ભોગે રૂપાલાની જે કહી શકાય કે તેમનું ઉમેદવારી નોંધાવવામાં આવી છે તે પરત ખેંચવામાં આવે, ઉમેદવાર બદલવામાં આવે, આ પ્રકારની માંગ છે. વાત કરીશું, જો ઉમેદવાર બદલવામાં નહીં આવે, પુરુષોત્તમ રૂપાલાનું નામ બદલવામાં નહીં આવે તો આગળની રણનીતિ શું? ઉમેદવાર નહીં બદલવામાં આવે તો આગળની રણનીતિ આથી વિશેષ રહેશે. આ તો અમારી હજી ટ્રેલર છે, મૂવી હજી બાકી છે. મૂવી કયા પ્રકારનું રહેશે? ઉગ્ર આંદોલન થાય એવું લાગે છે ખરું આપને? જી હા, ઉગ્ર આંદોલન રહેશે જ, આનેથી વિશેષ રહેશે જો હજી પણ અમને ન્યાય નહીં મળે તો. મોટી સંખ્યામાં જ્યારે લોકો ભેગા થયા છે, સમાજના લોકો ભેગા થયા છે, આપને શું લાગી રહ્યું છે કે આગામી સમયમાં ગુજરાત બહારના પણ અન્ય રાજ્યોના લોકો પણ, ક્ષત્રિયો પણ જોડાશે ખરા? જી હા, ચોક્કસપણે. રાજસ્થાન તો જોડાઈ જ ગયું છે, પૂરું ઇન્ડિયા લેવલે પણ જોડાશે. અને અત્યાર સુધીમાં તો 18 વર્ણો પણ અમારી સાથે આવી ચૂક્યા છે, સંતો પણ અમારી સાથે આવી ચૂક્યા છે. ભાજપ વિરુદ્ધ મતદાન થશે તેવું લાગી રહ્યું છે આપને? હવે રાજકોટ પૂરતું જે એ પ્રકારનું નહીં રહે અને સમગ્ર દેશમાં ચિત્ર બદલાશે? જી, હું આમાં રાજકીય લેવલે કોઈ વાત નહીં કરવા માંગુ. આ તો ખાલી એક સમાજનો પ્રશ્ન છે, ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો પ્રશ્ન છે. આમાં પાર્ટી વિશે કે રાજકીય હું વાત નહીં કરું. ટૂંકમાં કહીએ તો જે બહેનો છે તે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને ટૂંક સમયમાં જ કાર્યક્રમની જે રીતે છે તે વિધિવત રીતે શરૂઆત કરવામાં આવશે. જી માનસી. જી જિગ્નેશ, આપણી પાસે હું આવીશ. સચિન પણ જોડાયેલા છે. સચિન, અત્યારે ત્યાં કયા પ્રકારની રણનીતિ ઘડાઈ રહી છે? શું માહોલ કેવો છે ત્યાં અત્યારે? માનસી, અત્યારે હું દ્રશ્યો તમને બતાવું તો મનીષ જે છે એ કેમેરામેન અમને દ્રશ્યો બતાવશે કે અત્યારે જે પ્રાર્થના છે એ ક્ષત્રિય રાજપૂત સમાજની જે પ્રાર્થના હોય છે, કાર્યક્રમ પહેલાંની પ્રાર્થના અત્યારે કરવામાં આવી રહી છે. માંગણી એક જ છે કે પુરુષોત્તમ રૂપાલાની જે ઉમેદવારી છે એને રદ કરવામાં આવે ને ક્યાંયથી પણ એમને દાવેદારી ન કરવા દેવામાં આવે. બસ એક જ માંગણી ક્ષત્રિય રાજપૂત સમાજની છે. અને આપ જુઓ અત્યારે તો જે અલગ અલગ સંસ્થાના જે વડાઓ છે, શાખાઓના જે વડા છે એ વડાઓ અહીંયા પહોંચ્યા છે. અને આ જે મહાસંમેલન છે, મહાસંમેલન અહીંયા યોજાઈ રહ્યું છે. અને મહાસંમેલન જેમ પૂર્ણ થશે ત્યારબાદ એક બેઠક પણ મળવાની છે. અને બેઠક મળ્યા બાદ સમગ્ર જે ચર્ચા છે ચર્ચા કરવામાં આવશે. અને ચર્ચામાં જે નિર્ણયો છે નિર્ણયો નિર્ણાયક હશે. નિર્ણાયક એ પ્રકારે કારણ કે અત્યાર સુધી જેટલા પણ સંમેલનો, મહારેલી અને કાર્યક્રમો કરીને રજૂઆતો પાર્ટી સુધી પહોંચાડવામાં આવી છે કે આ ઉમેદવાર જે છે પુરુષોત્તમ રૂપાલા એમને બદલવામાં આવે, એમની ઉમેદવારી રદ કરવામાં આવે, પરંતુ એ બાબતને લઈને હજી કોઈ નિર્ણય નથી. એક બેઠક આપણે એ પણ જોઈ રહ્યા છે કે રાજપૂત સમાજના જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા જે નેતાઓ છે એમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાથી માંડીને, પ્રદીપસિંહ વાઘેલાથી માંડીને, જે બલવંતસિંહ રાજપૂતથી માંડીને બધા જે અલગ અલગ નેતાઓ છે, કિરીટસિંહ રાણાથી માંડીને, જયરાજસિંહ છે એમનાથી માંડીને બધા જ નેતાઓ છે એમની એક બેઠક ગાંધીનગરમાં પણ થઈ છે. ત્યારે આ જે બેઠક છે, બેઠક પણ શું નિર્ણય લેવાય છે એ પણ એટલું જ મહત્વનું છે. સાથે જ સાથે આ જે બેઠક છે એ બેઠકમાં પણ જે નિર્ણયો લેવામાં આવનાર છે એ નિર્ણયો એક જ છે કે પુરુષોત્તમ રૂપાલા છે એમની આ જે ટિકિટ છે તે રદ કરવામાં આવે. આ દ્રશ્યો જોવા જેવા છે. આ જે દ્રશ્યો છે, દ્રશ્યો જોવા જેવા છે કે એક સાથે સમાજના લોકો જ્યારે એકત્રિત થાય છે ત્યારે શું થાય છે અને કઈ રીતે જે માંગણી છે, કઈ રીતે જે છે એક સુરમાં, એક અવાજ સાથે બધા લોકો એકત્રિત થઈને પોતાની વાત મૂકતા હોય છે. ત્યારે આ જે બાબત છે એ બાબત અત્યારે ખૂબ મહત્વની છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે આ જે સંમેલન છે સંમેલન નિર્ણાયક છે. અને એ સંમેલન જે છે એ સંમેલનમાં કેટલાક અગ્રણીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારની માંગણી છે, છેલ્લા કેટલાક દિવસોથી સંમેલનો પણ થયા, મહારેલી પણ થઈ, તેમ છતાં હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. આજનું આ જે સંમેલન છે એ નિર્ણાયક સંમેલન હશે એવું માની શકાય. આ નિર્ણાયક સંમેલન નથી. આ તો અમે ગઈકાલે સમાજે નક્કી કર્યું કે આપણે ધંધુકા એક નાનું એવું એક સંમેલન કરવું છે. એટલે આ તો અહીંયા નાનું એવું સ્થાનિક સંમેલન છે. એવું કંઈ આ વિશેષ મોટું ન કહેવાય. હા, સંખ્યા છે 25-30,000 મને સંખ્યા લાગે છે, 30-40,000 મારા હિસાબે. પણ હજુ આમાં કોઈ અમે એવું કઈ મહેનત ખાસ વિશેષ કાંઈ ઓલું નથી. માંગણી એક જ છે બાપુ, માંગણી એક જ રહેવાની કે
માંગણી તો એક જ હોય ને, આમાં બે પાંચ માંગણી તો કઈ હોય નહીં ને ભાઈ, માંગણી એક જ છે. તો માનસી જુઓ તમે કે જે પ્રકારે બધા જ નેતાઓ અહીંયા એકત્રિત થયા પણ છે અને તેમને કહેવાનું પણ એક જ છે કે આ જે નિર્ણય છે, નિર્ણય કઈ રીતે કરવામાં આવે અને એ નિર્ણય જે છે એને લઈને કયા પ્રકારની વાતો આજે થવાની છે. પીટી, આપ શું કહેશો? જે સંમેલન આજનું છે એ સંમેલન પછી કેટલાક નિર્ણયો પણ લેવાના છે, એ નિર્ણયો વધુ આક્રમક બનશે આ આંદોલન માંગણીને લઈને? અત્યારના જે ગઈકાલે મીટિંગ થઈ તેમાં પાર્ટ 1 ને પાર્ટ 2 નામ આપ્યું છે. પાર્ટ 1 માં જે તાલુકે સંમેલન, જિલ્લે સંમેલન, તાલુકામાંથી ગામડે સંમેલન અને પછી એક મહાસંમેલન રાજકોટ મુકામે કરવામાં આવશે, જેની તારીખ હવે પછી જાણ કરવામાં આવશે. તો આપ જુઓ કે હજી આગળની જે સ્ટ્રેટેજી છે, જે રણનીતિ છે, આગળ જાહેર કરવામાં આવશે. હજુ પણ આ મહાસંમેલનમાં લોકો આવી રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થઈ રહ્યા છે. ત્યારે આજનું આ સંમેલન ને સંમેલન પછીના જે નિર્ણયો છે એ નિર્ણયો ખૂબ મહત્વના રહેશે. માનસી. જી બિલકુલ. એટલે સચિન, જિગ્નેશ, આપ બંનેનો આભાર. અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો મહાસંમેલનમાં લગભગ 25 થી 30 હજાર જેટલા કે તેથી પણ વધુ ક્ષત્રિયો, ક્ષત્રાણીઓ એકઠા થયા છે. માંગ બસ એક જ છે, આગામી સમયની રણનીતિ અને સ્ટ્રેટેજી ઘડવામાં આવશે.